ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વિડીયોમાં વાત કરીશું આજે જ્ઞાન સહાયક ભરતીની શિક્ષણ વિભાગની અંદર વધુ એક નવી ભરતીની જાહેરાત 11 મહિનાના કરાર પર આવી છે। તો જે પણ મિત્રો 11 મહિનાના કરાર પર નોકરી કરવા માંગે છે શિક્ષકની, આ વિડીયો અંત સુધી જોવે। જ્ઞાન સહાયકની આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી તમારા સુધી આ વિડીયો થકી પહોંચતી રહેશે। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। દોસ્તો શરૂ કરીએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના શાળા કક્ષાએ 11 માસના કરારથી જ્ઞાન સહાયકની જગ્યા કરાર બાબતથી ભરવાની થાય છે અને આ અંગે અરજીઓ પણ મંગાવવામાં આવી છે। હાલ જે જ્ઞાન સહાયકની ભરતી આવી છે તે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં છે, જ્યાં 21,000 રૂપિયા ફિક્સ સેલેરી મળશે। વય મર્યાદા 40 સુધીની રાખવામાં આવી છે। વધારે સમજીએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। ઉમેદવારોએ ઓનલાઈન PREGPREGNANSAHAYAK.SCCGujarat.org આ વેબસાઇટ પર જઈને અરજી કરવાની છે। ઉમેદવારો અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ તમામ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને સેલેરી અંગેની સૂચનાઓ માર્ગદર્શન સંપૂર્ણપણે વાંચી લેવાની છે। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલ અરજીઓને માન્ય ગણવામાં પણ નહીં આવે। દોસ્તો, ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની એક પ્રિન્ટ સાથે રાખવાની છે। એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું છે। આ ભરતી માટે 5 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।